أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي إليه مصائر الخلق وعواقب الأمر. نحمده على عظيم إحسانه ونير برهانه حمدا يكون لحقه قضاء ولشكره أداء وإلى ثوابه مقربا ولحسن مزيده موجبا. الصلاة والسلام والتحية والإكرام على سيد الأنام العبد المرتضى والنبي المجتبى والرسول المصطفى أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على علي أمير المؤمنين ووصي رسول رب العالمين وآيتك الكبرى والنبي العظيم. الصلاة والسلام والتحية والإكرام على أهل بيت النبوة ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم علي مع القرآن والقرآن مع علي. صلوات پڑھتے پر محمد وآلہ. اللهم صل على محمد وآل محمد. આજની આ રાત ખૂબ જ અહેમિયતવાળી રાત છે કે જેને શબ કદ્ર કહેવામાં આવી છે. ખુદાવંદે આલમે આ 3 રાતના 19, 21 અને 23 માહે મુબારક રમઝાનની રાતના આપણને આમાલ કરવા માટે, રાત બેદારી કરવા માટે કીધું છે. એનું કારણ એ છે કે ખુદાવંદે આલમે શબ કદ્રને મુઅય્યન નથી કરી દીધી કે આ 3માંથી કઈ રાતમાં છે, પરંતુ કીધું છે કે તમે 3 રાતમાં જાગીને અલ્લાહની ઇબાદત કરો, કદાચ તમે એને દર્ક કરી લ્યો. રવાયતોમાં મળે છે કે 19મી માહ રમઝાનની રાત કરતાં 21મી માહ રમઝાનની રાતની ફઝીલત વધારે છે. એવી જ રીતે 23મી માહ રમઝાનની રાતની ફઝીલત આ બંને રાતો કરતાં વધારે છે. જ્યારે 23મી માહ રમઝાનની રાતના આપણે આમાલ કરીએ છીએ તો એ આમાલ આપણા ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ એમની ખિદમતમાં પેશ થાય છે અને આખા વર્ષ દરમિયાન જે આપણી તકદીર લખાવાની હોય છે એના ઉપર મોહર લગાવવામાં આવે છે. આ બધી રાતો ખૂબ જ અહેમિયતવાળી રાત છે. આપણે એક લમ્હો, એક સેકન્ડ આનો ખૂબ જ એહતિયાતની સાથે અલ્લાહની ઇબાદતમાં અને એની પસંદવાળા કામો કરીને પસાર કરવો જોઈએ. આપણે બધાએ સાંભળ્યું છે કે મસલન જ્યારે શબે જુમા આવે તો એ શબે જુમાની ફઝીલત બીજી બધી રાતો કરતાં વધારે હોય છે. 15મી શાબાનની રાત આવે તો એની ફઝીલત શબે જુમા અને બીજી બધી રાતો કરતાં પણ વધારે હોય છે. શબે કદ્રની ફઝીલત સૌથી વધારે છે. જે રાતના આમાલ ને જે ફઝીલતવાળી રાતો છે એમાં શબે કદ્રની ફઝીલત સૌથી વધારે છે. પણ આ ફઝીલત વધારે હોવાની સાથે સાથે આની અંદર બીજી પણ અમુક વાતો રહેલી છે. કઈ રીતે? અગર કોઈ ઇન્સાન આમ રાતોમાં, આમ દિવસોમાં અગર સારા કામ કરે તો એનો સવાબ એક હદ સુધી છે.
પણ આ જ કામને એ આવીને શબે જુમાના અંજામ આપે તો એનો સવાબ ઘણા બરાબર થઈ જાય છે. એનું કારણ શું છે કે એ શબે જુમાની ફઝીલત એ કામના શામિલ થઈ જાય છે કે એણે ખાસ ટાઈમની અંદર એ અમલને અંજામ આપ્યો છે. પણ ખાલી આ તરફથી નથી કે સારું કામ કરશે તો એની ફઝીલતના હિસાબે એના સારા કામના સવાબમાં વધારો થઈ જશે, આ તો છે જ. પરંતુ બીજી તરફથી પણ છે કે અગર ખુદાના ખાસ્તા કોઈ ગુનાહનું કામ થઈ જાય, કોઈ ખોટું કામ થઈ જાય તો એનું આ ફઝીલતવાળી રાતના કારણે એના ગુનાહ અને અઝાબમાં પણ વધારો થઈ જાય છે. જેવી રીતે ફઝીલતના લીધે સવાબમાં વધારો કરી દે છે ખુદા, એવી જ રીતે આ રાતની ફઝીલતના લીધે એના અઝાબ અને ગુનાહમાં પણ વધારો થઈ જાય છે. તો આ રાતની ફઝીલત, આ રાતના આદાબ, આ રાતના આમાલને આપણે બહેતરીન તરીકાથી અંજામ દેવાની કોશિશ કરવી જોઈએ. ઘણી બધી દુઆઓ વારિદ થઈ છે આજની રાતમાં, ઘણા બધા આમાલ વારિદ થયા છે કે ઇન્સાન અંજામ દે. ગુસ્લ કરવાથી લઈને શરૂ થાય છે કે ઇમામ હુસૈન સલામુલ્લાહ અલૈહની ઝિયારત સુધી ઘણા બધા અમાલ બયાન થયા છે. ઇન્સાન ગુસ્લ કરે, 2 રકત નમાઝ વારિદ થઈ છે કે સૂરે હમ્દ પછી બંને રકતમાં 7 વખત સૂરે તૌહીદ પડે. નમાઝ ખત્મ કર્યા પછી 70 વખત કહે અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ, 100 વખત પડે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના દુશ્મન ઉપર લાનતની તસ્બીહ પડે. એવી રીતે ઘણી બધા અમલ વારિદ થયા છે. દુઆએ હજ પડે, આજની રાતમાં ખુદા પાસેથી હજ માંગે. બીજી બધી ઘણી દુઆઓ તમે મફાતિહુલ જનાન ઉપાડીને જુઓ તો એમાં આપણને જોવા મળશે કેવી કેવી દુઆઓ વારિદ થઈ છે. એક શખ્સ આવીને માસૂમને સવાલ કરે છે કે મને એ જણાવો, અગર ખુદા મને શબે કદ્ર અતા કરી દે, હું શબે કદ્રમાં જીવતો રહું તો મારે ખુદા પાસે શું માંગવું જોઈએ? અલ્લાહ પાસે મારે કઈ દુઆ માંગવી જોઈએ શબે કદ્રના? તો માસૂમ કહે છે કે તારે અલ્લાહ પાસે આફિયત માંગવી જોઈએ. આફિયતનો મતલબ શું થાય? સલામતી. ઇન્સાન પોતાના બદનમાં, પોતાની રૂહમાં, પોતાના દીનમાં સલામત રહે, આ સલામતી ખુદા પાસેથી માંગવી જોઈએ શબે કદ્રમાં. દુઆએ જૌશન કબીર કે જેની અંદર અલ્લાહના 1001 નામ લેવામાં આવે છે, એની દુઆની ખાસ તાકીદ થઈ છે કે દુઆએ જૌશન કબીર આ રાતના પડવામાં આવે. આ સિવાય કુરાનના અમલ ને બીજા ઘણા બધા એવા અમાલ કે જે ઇન્સાન અગર રાત તમામ થઈ જાય પરંતુ આમાલ તમામ થઈ શકે એમ નથી, એટલા બધા આમાલ બયાન થયા. તો આ ખાસ કરીને આજની શબનો એહતમામ આપણે કરવો જોઈએ, જાળવણી રાખવી જોઈએ કે આપણો સમય બરબાદ ન થઈ જાય, ફુરસત હાથમાંથી જતી ન રહે. કારણ કે આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે એ શખ્સ બદબખ્ત છે, એ શખ્સ કમ નસીબ છે કે જેની પાસે માહે રમઝાન જેવી ફુરસત આવે અને એમાંથી અલ્લાહ પાસે પોતાની બક્ષિશ કરાવ્યા વિના બહાર નીકળી જાય. માહે રમઝાન તમામ થઈ જાય ને અલ્લાહ પાસે પોતાની બક્ષિશ ન કરાવી શકે, એ શખ્સ બદબખ્ત છે. પછી કહે છે કે એવા શખ્સ પાસે કે જે માહ રમઝાનમાં શબહાએ કદ્રમાં ખુદા પાસે પોતાની માફી ન કરાવી શકે તો એની પાસે કોઈ રસ્તો નથી બચતો, ફક્ત એક રસ્તો છે કે એ અરફાતમાં હાજર થઈ જાય, અરફાતના મેદાનમાં પહોંચી જાય ને ત્યાં પોતાને ખુદા પાસેથી માફ કરાવી લે. આપણે બધા જાણીએ છીએ અરફાતમાં પહોંચવું બધાના નસીબની વાત નથી, દરેક માણસ જે ચાહે એ પહોંચી નથી શકતો. તો આપણા પાસે જે આ ફુરસત આવી છે શબે કદ્રની, એનાથી ખૂબ ફાયદો ઉપાડી લઈએ. એક એક સમય, એક એક પસાર થવાવાળી ઘડીને આપણે ઇસ્તફાદો કરીએ, ખૂબ ઉપયોગમાં લઈએ એનાથી. જ્યાં એક બાજુ આજની રાત શબે કદ્ર છે, એની સાથે સાથે આજની રાત શબે શહાદત અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ પણ છે. 2 રાત પહેલા આપણે જે રાત
પસાર કરી શબે ઝરબત હતી, એટલે કે એ રાત પસાર થઈને જે સવાર પડી એમાં અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ઝખમી થયા. આજની જે રાત છે એ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની આ દુનિયામાં આખરી રાત છે. રવાયતોમાં મળે છે કે જ્યારે આ રાતના 2 હિસ્સા તમામ થઈ ગયા, અગર રાતને 3 હિસ્સામાં તકસીમ કરવામાં આવે તો જ્યારે આ રાતના 2 હિસ્સા તમામ થઈ ગયા તો ત્રીજા હિસ્સામાં અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની શહાદત વાक़ે થાય છે. એ પહેલાં કે હું મસાયબની વાત કરું, થોડા મસાયબ આપણે સાંભળીએ, જિક્ર કરીએ. હું એક હદીસ જે મેં તમારી સામે હમણાં પડી એના બારામાં થોડી વાત કરવા માંગુ છું. આપણે શહાદત મનાવવા માટે આજે જમા થયા છીએ, ઇમામ ઉપર રોવા માટે જમા થયા છીએ, તો ખાલી રોઈ લેવું ને ઇમામનું માતમ કરી લેવું કાફી નથી. પણ આવો આપણે થોડા ઇમામની જિંદગીમાંથી ઇબરત અને દર્સની વાત પણ કરીએ કે આપણને શું કહીને ગયા ઇમામ. આજે મેં હદીસ તમારી સામે પડી કે જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. બહુ મશહૂર હદીસ છે, લગભગ બધાએ સાંભળી હશે. અલી કુરઆનની સાથે છે અને કુરઆન અલીની સાથે છે. આ બંનેની વચમાં જુદાઈ નથી. અલી કુરઆન સાથે છે, કુરઆન અલીની સાથે છે. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો છે કે મસલન જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામ હશે એમની પાસે હાથમાં એક કુરઆન હંમેશા હશે, કે ના જ્યાં આગળ કુરઆન રાખેલું હશે ત્યાં આગળ ઇમામ અલી અલૈહિસ્સલામ મોજૂદ હશે, એવો મતલબ છે? ના, એવો મતલબ નથી. હદીસમાં જે કહેવામાં આવ્યું છે કે અલી કુરઆનની સાથે છે અને કુરઆન અલીની સાથે છે, એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની જિંદગીને જો શબ્દોમાં લખવામાં આવે તો એ કુરઆન બની જાય, અને કુરઆનને અગર કોઈ ઇન્સાનની સૂરતમાં જોવું હોય તો એ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. આ હદીસનો મતલબ છે. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની જિંદગીમાં આવવા વાળી દરેક પળો કુરઆનની તાલીમાતની મુતાબિક જોવા મળશે આપણને. અને કુરઆન મજીદની અંદર જે કાંઈ બયાન થયું છે આપણે મુજસ્સમ એક ઇન્સાનની સૂરતમાં જોવું હોય તો અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની ઝિયારત કરવી જોઈએ. આ અમીરુલ મોમિનીન છે કે જેના માટે કહેવામાં આવ્યું છે કે કુરઆન સાથે છે અને કુરઆન અલી અલૈહિસ્સલામની સાથે છે. માહે રમઝાન કુરઆનનો મહિનો છે, બરાબર? આ મહિનામાં આપણે કેટલી તિલાવત કરીએ છીએ કુરઆનની? હદીસોમાં છે, બહુ તાકીદ કરવામાં આવી છે માહે રમઝાનમાં કે તમે ખૂબ કુરઆનની તિલાવત કરો. હદીસમાં શું છે બધાને ખબર જ હશે કે આ મહિનાઓમાં, બીજા મહિનાઓમાં જે માણસ એક આયતની તિલાવત કરે એનો સવાબ એક આયત જેટલો છે કે એણે એક આયત પડી લીધી. પણ એ જ એક આયતને અગર માહે રમઝાનમાં તિલાવત કરવામાં આવે તો એ એક ખત્મ કુરઆનનો સવાબ રાખે છે. એક આયત પડી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, આ એના બરાબર છે કે હું માહે રમઝાનની સિવાયના દિવસોમાં આખું કુરાન પડી લઉં. આટલી ફઝીલત છે કુરાનની તિલાવતની માહે રમઝાનમાં. આ જ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ આપણને કુરાન બારામાં શું કહે છે? એમની હદીસ છે, અગર તમે સર્ચ કરશો તો તમને મળી જશે. એમાં 4 વાતનો આમ્ર કરે છે, સીગાએ આમ્ર, ઓર્ડરના ફોર્મમાં ઇસ્તેમાલ થયું છે. હું એમાંથી ખાલી એક વસ્તુ તમારી સામે બયાન કરું છું, અગર સમય રહેશે તો બીજી વસ્તુ પણ. નહીંતર તમે આ 4 વસ્તુ સર્ચ કરીને મુતાલિયો કરી શકો છો, રીડ કરી શકો છો. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ફરમાવે છે તઅલ્લમુલ કુરઆન ફઇન્નહુ અહસનુલ હદીસ. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ કહે છે કે તમે કુરઆન શીખો. એનું કારણ પણ સાથે બતાવે છે. શું કામ હું કહું છું કે તમને કુરાન શીખો? એટલા માટે કે આ બહેતરીન કલામ છે. આનાથી સારો કલામ, આનાથી સારી વાત તમને બીજે ક્યાંય જોવા નહીં મળે.
દુનિયામાં લખવામાં કે જેટલી કિતાબો દુનિયામાં લખવામાં આવી છે એમાં સૌથી વધારે અત્યારે જે કિતાબ પડવામાં આવી રહી છે કુરાન મજીદ છે. આસમાની કિતાબ આપણે બધા જાણીએ છીએ કે 4 છે, પણ જે જૂની કિતાબો હતી એમાં તહેરીફ થઈ ગઈ, એમાં ઘણી સારી વાતો કાઢી લેવામાં આવી, ઘણી વાતોનો ઉમેરો કરી દેવામાં આવ્યો. પણ કુરાન એક એવી કિતાબ છે કે જે દરેક જાતના ચેન્જીસ અને ફેરફારથી અલ્લાહની પનાહમાં રહી છે પહેલેથી. અને આની ગેરંટી ને આની જમાનત પણ ખુદ ખુદાએ લીધેલી છે. આ જ કુરાન મજીદમાં આયત છે, ઇન્ના નહ્નુ નઝ્ઝલના ઝિક્ર વ ઇન્ના લહુ લહાફિઝૂન. અમે આ કુરાનને નાઝિલ કરવાવાળા છીએ અને અમે જ તે આની હિફાજત કરવાવાળા છીએ. કોઈ ઇન્સાનના બસની વાત નથી કે આમાં આવીને થોડો ઘણો પણ ફેરફાર કરી નાખે. કુરાને તો ચેલેન્જ કરેલી છે કે અગર તમે એ વાત ઉપર કાદિર હો કે આના બરાબર એક કિતાબ લઈ આવો તો લઈ આવો, આનો જવાબ લઈ આવો. અગર તમે પૂરી કિતાબ નથી લાવી શકતા તો એક સૂરો લઈને આવો આના બરાબર. જરૂરી નથી સૂરે બકરા જેવો લાંબો સૂરો હોય, ના. સૂરે કૌસર જે સૌથી મુખ્તસર અને નાનો એવો સૂરો છે, આના બરાબર એક સૂરો લઈ આવો તમે, અગર તમારા માટે પોસિબલ હોય તો. પહેલાં આખી કુરાનથી ચેલેન્જ શરૂ થાય છે કે કુરાન જેવી કિતાબ લઈ આવો. અગર પૂરી કિતાબ નથી લાવી શકતા તો એક સૂરો લઈ આવો. અગર એક સૂરો પણ નથી લાવી શકતા તો એક આયત લઈને આવો. જ્યારથી કુરાન નાઝિલ થયું ત્યારથી આજ સુધી કોઈ એવી હિંમત નથી કરી કે કુરાનની સામે પોતાનો કલામ લાવીને ઊભો રાખી શકે. એક વખત જ્યારે રસૂલુલ્લાહના જમાનામાં, કેમ કે એ જમાનો જે હતો એ અદબનો જમાનો હતો. અદબ એટલે શું? શેર, શાયરી, કલામ, કસીદા, આ રીતનો જમાનો હતો. એ જમાનામાં લોકો પોતાના લખાયેલા કસીદા ઉપર બહુ પ્રાઉડ કરતા, બહુ ફખ્ર કરતા કે મસલન મારા દાદાએ આવો કસીદો લખ્યો તો એની જનરેશન આવતી એ ફખ્ર કરતી, એ પ્રાઉડ કરતી. એવો જમાનો હતો. જ્યારે સૂરે કૌસર નાઝિલ થયો એ પહેલાંની વાત છે કે એ લોકો પોતાના કસીદા લખીને ખાને કાબાની દીવાર ઉપર લગાડતા હતા. લાંબા લાંબા કસીદા લખીને ખાને કાબાની દીવાર ઉપર લગાડતા. એના ઉન્વાન, એના ટોપિક્સ પણ બહુ અજીબ હતા. કોઈ તલવાર ઉપર કસીદો લખતું, કોઈ ઘોડા ઉપર લખતું, આવા બધા ટોપિક ઉપર કસીદા લખવામાં આવતા. તો એ કસીદા લખીને ખાને કાબાની દીવાર ઉપર લગાડતા હતા. જ્યારે સૂરે કૌસર નાઝિલ થયો તો રસૂલુલ્લાહે હુક્મ આપ્યો કે આ સૂરે કૌસરને લઈ જઈને ખાને કાબાની દીવાર ઉપર લટકાડવામાં આવે. સૂરે કૌસરને લઈ જઈને ખાને કાબાની દીવાર ઉપર જ્યારે લગાડવામાં આવ્યો અને લોકોએ જોયું કે અમારા કસીદાની વચમાં એક નાનો એવો 3 થી 4 લાઈનનો સૂરો લગાડવામાં આવ્યો છે કે જે અમને ખબર નથી પડતી. અરબી આલ્ફાબેટ્સ તો એ જ છે, અલીફ, બે, તે, પણ એવા માનીથી ભરેલો છે એ સૂરો કે અમારા બસની વાત નથી કે આનો જવાબ લાવી શકીએ. તો એ લોકો શું કહેવા ઉપર મજબૂર થઈ જાય છે ખબર છે તમને? કહે છે જે કસીદો લખ્યો એની વચમાં સૂરે કૌસરને જુએ છે, પડે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના આતૈનાકલ કૌસર ફસલ્લી લિરબ્બિકા વન્હર ઇન્ના શાનિયકા હુવલ અબતર મા હાઝા કલામુલ બશર. શું કહે છે? આ સૂરો તમામ કરીને પછી કહે છે કે આ કોઈ બશરનો કલામ બની જ નથી શકતો. આ કોઈ ઇન્સાને લખેલો કલામ નથી. એની લખવાની બનાવટ, એની અંદર જે મોહતવા, જે મટીરિયલ બયાન થયું છે એ ઇન્સાનના બસની વાત નથી કે એને લાવીને બયાન કરી શકે. એક એવું વર્ષ હતું કે જેમાં એક વર્ષની અંદર 2 વખત ઈદે ગદીર આવી હતી. એક વર્ષની અંદર, કેમ કે આપણો કમરી હિસાબ કિતાબ એવો છે હિજરી વાળો કે એના 10 દિવસો ઓછા થઈ જાય છે. આવતા વર્ષે તમે કેલ્ક્યુલેશન કરો તો શમસી હિસાબથી 10 દિવસ જલ્દી આવી જાય. તો એના હિસાબે એક વર્ષની અંદર 2 વખત ઈદે ગદીર આવી હતી. તો એમણે આ ઈદે ગદીરને ધ્યાનમાં રાખીને એ વર્ષનું નામ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના નામ ઉપર આપી દીધું હતું. 79 યા 97, મને બહુ યાદ નથી આવતો ત્યારે.
તો એ નામ આપી દીધું હતું અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામનું નામ ઉપર. તો આજે સવારે એમણે બયાન કર્યું કે આપણે ખૂબ નહજુલ બલાગાને શીખીએ, ખૂબ એનું રીડિંગ કરીએ, કેમ કે આ વર્ષ આખું બે તરફથી અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની મુનાસબતથી ભરેલું છે. તો આ જ નહજુલ બલાગામાં હું બયાન કરતો હતો કે 3 હિસ્સા છે. એક હિસ્સો કયો છે કે જે ઇમામ અલી અલૈહિસ્સલામના ખુતબા છે, એમના સરમન્સ છે, ખુતબા જે એમને મિંબર ઉપરથી બયાન કર્યા. બીજો હિસ્સો જે છે એમની વસિયત ને લેટર્સ નો છે, જે એમણે લેટર લખીને લોકો સાથે આપલે કરી છે વાતોની, લેટરના ફોર્મમાં છે. બીજો હિસ્સો છે. ને ત્રીજો હિસ્સો જે છે એ કલેમાતે કેસારના નામથી છે, એટલે શું નાની નાની હિકમતો, નાની નાની હદીસો. આ જે ત્રીજો હિસ્સો છે કલેમાતે કેસારનો, એમાં અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે એક દીકરાના, એક ફરઝંદના એના બાપ ઉપર 3 હક છે. એક ઔલાદના એના બાપ ઉપર, એના ફાધર ઉપર, એના પિતા ઉપર 3 હક છે. પહેલો હક શું છે? પહેલો હક એ છે કે એનું બહેતરીન નામ રાખે, એનું સારું એવું નામ રાખે. જ્યારે દુનિયામાં આવે તો એનું સારું એવું નામ રાખે. આ પહેલો હક છે. બીજો હક શું છે? વાત ક્યાંથી ચાલુ થઈ છે? કુરાન મજીદની તાલીમથી. બધાના ઝહેનમાં રહે. પહેલો હક શું છે? એનું સારું નામ રાખે. આપણે ત્યાં નામમાં કેવા નામ રાખવામાં આવતા હોય છે? અલગ અલગ જાતના, પણ બહેતરીન નામ કયા છે કે જે અલ્લાહને વધારે પસંદ છે? અહેલે બેત અલૈહિસ્સલામના નામ છે. તમે જો ઇમામ હુસૈન સલામુલ્લાહ અલૈહના ઘરે કેટલા ઔલાદ હતા, કેટલા દીકરા હતા? આપણને બધાને ખબર છે. 3 દીકરાની તો બધાને ખબર જ છે ને. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જનાબે અલી અકબર, જનાબે અલી અસગર, અને આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામનું નામ શું છે? નામ તો અલી જ છે ને. એમનું લકબ ઝૈનુલ આબિદીન અને સજ્જાદ છે, પણ નામ તો એમનું પણ અલી છે. ખુદ તમે આ 14 માસૂમ અલૈહિસ્સલામની ફહેરિસ્તને ઉપાડીને જુઓ તો તમે જુઓ નામ રિપીટ થાય છે. કઈ રીતે? રસૂલુલ્લાહનું નામ શું છે? મુહમ્મદ. આ 14 માસૂમની ફહેરિસ્તમાં ઘણા બધા એવા આપણા માસૂમ છે કે જેમના નામ પણ મોહમ્મદ રાખવામાં આવ્યા. કંઈક નવું જ રાખવું હોત તો આપણા માસૂમ બીજા નામ રાખી શકતા હતા, પણ નહીં. જાણે છે કે આ નામની અંદર કેવો અલ્લાહે મોતબો રાખેલો છે, કેવી આની અંદર ખુસુસિયત રાખેલી છે. ઇમામ અલી અલૈહિસ્સલામનું નામ હું બયાન કરતો હતો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એમના દરેક દીકરાના નામ પોતાના ફાધરના નામ અલી અલૈહિસ્સલામ ઉપરથી અલી રાખેલા હતા. જ્યારે શામના દરબારમાં કરબલાના વાકયા પછી આ કાફેલો પહોંચ્યો તો યઝીદ સવાલ કરે છે કે આ જેના હાથમાં હથકડી છે, જેને કેદ કરવામાં આવ્યા છે, કોણ છે? તો કહે છે આ તો અલી ઇબ્ન હુસૈન છે. તો એ કહે છે કે મને તો કહેવામાં આવ્યું તો અલી ઇબ્ન હુસૈન કરબલામાં શહીદ થઈ ગયા. આ પાછા ક્યાંથી આવ્યા અલી ઇબ્ન હુસૈન? તો કહે છે ના, એ અલી ઇબ્ન હુસૈન એક બીજા હતા, જનાબી અલી અકબર સલામુલ્લાહ અલૈહ. આ અલી ઇબ્ન હુસૈન એક બીજા દીકરા છે ઇમામ હુસૈન. તો યઝીદ ચોથા ઇમામ અલૈહિસ્સલામથી પૂછે છે કે તમારા બાબાને બીજું કોઈ નામ નહોતું મળ્યું કે તમારા બધા ભાઈઓના નામ એક સરખા જ રાખ્યા, અલી 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 અલી? તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ જવાબ આપે છે કે ખુદા મારા બાબાને અગર 1000 ફરજંદ આપે તો મારા બાબા બધાના નામ એના બાબાના નામ ઉપર અલી રાખે. અરે હાયદરી હાયદરી હાયદરી. દરેક દીકરાના નામ ઇમામ એવું નથી કે પોતાની રીતે રાખે, નહીં, પોતાના બાબા ઇમામ અલી અલૈહિસ્સલામના નામ ઉપરથી એમના દીકરાના નામ રાખ્યા. શું કામ? જે મુઆવિયા અને એના પછી ઝાલિમોનો જમાનો ગયો છે, એ જમાનામાં અલી અલૈહિસ્સલામને કેટલા મિંબરો ઉપરથી ખરાબ કહેવામાં આવ્યા, કેટલા નામુનાસિબ અલ્ફાઝથી અલી અલૈહિસ્સલામને યાદ કરવામાં આવ્યા. આ બધો જે દર્દ હતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દિલમાં પોતાના બાબાના નામને ખરાબ કરવા વાળા લોકોની સામે, તો પોતાના જેટલી અલ્લાહે એમને ઔલાદ આપી બધાના નામ અલી રાખી દીધા. તો પહેલો હક જે છે, અને એવી જ રીતે જેટલી દીકરી ખુદાએ આપી એ બધી દીકરીઓનું નામ ફાતિમા રાખ્યા પોતાની વાલિદાના નામ ઉપર.
તો પહેલો હક જે છે એ ઔલાદનો બાપ ઉપર એ છે કે એનું સારું એવું નામ રાખે. બીજો હક એ છે કે એને કુરાનની તાલીમ આપે. અહીંયા મારી વાત હતી, એને કુરાનની તાલીમ આપે, કુરાન શીખવાડે. અગર ખુદા ના ખાસ્તા કોઈ વાલિદ, કોઈ ફાધર ખુદ કુરાન પડતા નથી જાણતો તો પહેલા એ શીખે અને એવો ehtimam કરે, એવી ફુરસત, એવી ઓપોર્ચ્યુનિટી કાયમ કરે કે પોતાની ઔલાદને આ કુરાનથી આગાહ કરે, ખબરદાર કરે કે અલ્લાહે એની જિંદગી ગુજારવા માટેના કાયદા કાનૂન આ કિતાબમાં બયાન કરેલા છે. તો આ બીજો હક છે. ત્રીજો હક બયાન કરે પછી હું આની ઉપર થોડી વાત કરું. ત્રીજો હક એ છે કે ઈ બાપ પોતાના ઔલાદને, પોતાના દીકરાને સારા અખલાકની તાલીમ આપે. આ ત્રણ હક થયા. એક સારું નામ રાખે, કુરાનની તાલીમ આપે અને એને સારા અખલાક શીખવાડે. આ ત્રણ હક છે એક ઔલાદના એના બાપ ઉપર. કુરાન મજીદની તાલીમ દેવી કેવું મોટું કામ છે આપણને ખબર છે. આપણે બધા એવા માહોલમાં, એવા એટમોસ્ફિયરમાં રહેલા હોઈએ કે જે વસ્તુ આપણને દેખાતી ન હોય ને એને આપણે બહુ જલ્દી કબૂલ ન કરી શકીએ. જે વસ્તુ દેખાય, સામે હોય, આપણી આંખ એને જોતી હોય તો એને બહુ જલ્દી કબૂલ કરી લઈએ. એવા માહોલમાં આપણે રહેલા છીએ. એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ એક વાર કબ્રસ્તાનમાંથી પસાર થતા હોય છે ને એક કબ્ર પાસેથી પસાર થાય છે તો ત્યાં આગળ રસૂલુલ્લાહ પોતાના સાથીઓને કહે છે કે તમે જલ્દી અહીંયાથી પસાર થઈ જાઓ, ઉતાવળ રાખો, જલ્દી નીકળી જાઓ અહીંયાથી. તો બધા સાહાબીઓ કહે કઈક વસ્તુ હશે, રસૂલુલ્લાહ આપણને નહીં કીધું પણ અત્યારે આપણે જલ્દી નીકળી જઈએ. જ્યારે પાછા આવતા હોય છે તો એ જ જગ્યા ઉપર, એ જ કબ્ર પાસે આવીને કહે છે હવે તમે આરામથી જાઓ, કોઈ જલ્દી કરવાની જરૂરત નથી. અત્યારે જયારે આપણે પાછા જઈએ છીએ તો તમે કહો છો આરામથી જાઓ, ફર્ક શું છે? તો રસૂલુલ્લાહ કહે છે કે જ્યારે આપણે અહીંયાથી પહેલા પસાર થયા તો આ કબ્ર ઉપર અઝાબ નાઝિલ થઈ રહ્યો હતો. જે સાહેબ કબ્ર છે એના ઉપર અલ્લાહ અઝાબ નાઝિલ કરી રહ્યો હતો. એટલા માટે મેં કીધું કે આપણે અહીંયાથી જલ્દી નીકળી જઈએ, અઝાબ નાઝિલ થઈ રહ્યો. હવે શું થયું? કહે છે કે હવે જયારે આપણે પાછા આવી રહ્યા છીએ તો હવે અઝાબ તમામ થઈ ચૂક્યું છે. કુરાનની અઝમત બયાન કરું છું, કુરાનની અહેમિયત બયાન કરું છું. હવે અઝાબ તમામ થઈ ગયો છે. કહે છે એનું કારણ શું? આટલી થોડી વારની અંદર આખું બધું ચેન્જ થઈ ગયું. પહેલા આટલો અઝાબ, હવે આટલી રાહત. તો રસૂલુલ્લાહ કહે છે કે જે માણસ આ કબ્રની અંદર આરામ કરી રહ્યો છે ને, જે આ કબ્રની અંદર સૂતો છે ને, એનો દીકરો મદ્રસામાં ગયો છે, એને કુરાન પડવાનું શરૂ કર્યું છે. ને જ્યારે એના દીકરાએ પોતાની જબાનથી કીધું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, મને જ્યારે અલ્લાહને જ્યારે રહેમાન અને રહીમના નામથી યાદ કર્યો તો અલ્લાહ ફરિશ્તાઓને કહે છે કે જે બાપનો દીકરો મને રહેમ કરવા વાળાની સિફતથી યાદ કરે તો મને શર્મ આવે છે કે એની બાપની કબ્ર ઉપર હું અઝાબ નાઝિલ કરું. ખાલી એક બિસ્મિલ્લાહ, ફક્ત એક બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ શીખવા વાળા ઔલાદના બાપની કબ્ર ઉપરથી ખુદા અઝાબને હટાવી દે છે. આખું કુરાન, અમુક મોટા સૂરાઓ, અને અલ્હમ્દુલિલ્લાહ આપણે જે માહોલમાં, જે શહેરમાં જિંદગી ગુજારી રહ્યા છીએ, આ એક એવું સેન્ટર છે, આ એક એવું શહેર છે કે જ્યાં કુરાનના ઘણા બધા મોકા આપણી સામે છે. અગર સારી રીતે પડતા શીખવું હોય તો પણ અહીંયા આપણે શીખી શકીએ છીએ. અગર લર્ન કરવું હોય, યાદ કરવું હોય, હિફ્ઝ કરવું હોય તો પણ આ શહેરમાં મુમકિન છે, આપણે કરી શકીએ છીએ. તો અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ કહે છે તમે કુરાનને શીખો, કેમ કે આ બહેતરીન કલામ છે, બહુ સારી હદીસ છે. બસ હવે સમય નથી રહી ગયો, નહીં તો બીજી વસ્તુ બયાન કરે. 4 ઓર્ડર કરે છે, 4 હુકમ આપે છે અલી અલૈહિસ્સલામ આ હદીસની અંદર. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામને એમના સર ઉપર ઝરબત મારવામાં આવી, હું મસાજ નથી પડતો, એક વસિયત નામું છે આ જ નહજુલ બલાગાના બીજા ભાગમાં,
જ્યારે એમને ઝરબત લગાડવામાં આવી પછી ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આ વસિયતનામું લખે છે. એમાં પણ સાથે સાથે કુરઆનની વસિયત કરે છે, અલ્લાહ અલ્લાહ ફિલ કુરઆન. જો તમે કુરઆન બારામાં આ અલ્લાહ અલ્લાહ જે અરબીનો લફ્ઝ મેં તમારી સામે પડ્યો એના બારામાં આયતુલ્લાહ જવાદી આમુલી કહે છે કે આ એક એવો લફ્ઝ છે અરબીનો કે જેનું ટ્રાન્સલેશન પોસિબલ નથી. તમે બીજી કોઈ લેંગ્વેજમાં આને સમજાવી ન શકો. હા, તમે એમ કહી શકો કે આના બારામાં ધ્યાન રાખજો, આની ભલામણ કરું છું, આની શિખામણ કરું છું, નહીં. બાકી એનું ટ્રાન્સલેશન પોસિબલ નથી. એવો લફ્ઝ છે અલ્લાહ અલ્લાહ. 4-5 મૌલિદ એવા છે કે જેના બારામાં ઇમામ અલી અલૈહિસ્સલામ આ લફ્ઝને ઇસ્તેમાલ કરીને પછી કહે છે. એમાં એક છે કુરઆન બારામાં. શું કહે છે? જો તમે કુરઆન બારામાં ખબરદાર રહેજો, કુરઆન બારામાં હોશિયાર રહેજો, ધ્યાન રાખજો. કુરઆન બારામાં શું ધ્યાન રાખે મૌલા? કહે છે જો આ કુરઆન ઉપર અમલ કરવામાં બીજા લોકો તમારાથી આગળ ન વધી જાય. તમે આગળ રહેજો કુરઆન ઉપર અમલ કરવામાં. તમે બીજા લોકોને પાછળ રાખજો. એવું ન થાય બીજા તમારાથી આગળ વયા જાય. આ કહે છે ઇમામ અલી અલૈહિસ્સલામ. આની સાથે સાથે ઘણી બધી એવી વાતો કરે છે, મસલન અમ્ર બિલ મારૂફના બારામાં, નહી અનિલ મુનકરના બારામાં, બીજી ઘણી બધી વાત અલી અલૈહિસ્સલામ પોતાના માથા ઉપર તલવાર લાગ્યા પછી બયાન કરે છે. એક બે વાતો હું તમારી સામે બયાન કરું. ઇમામ ફરમાવે છે કે જો તમે યતીમોના બારામાં અલ્લાહથી ડરતા રહેજો. શું કામ? એવું ન થાય કે તમે હો અને એ લોકોને ભૂખ્યા અને પ્યાસા રહેવાનો સમય આવી જાય. જો તમે અલ્લાહના ઘરના બારામાં, કાબાના બારામાં, મસ્જિદના બારામાં અલ્લાહથી ડરતા રહેજો. એવું ન થાય કે તમે હો ને અલ્લાહનું ઘર ખાલી પડ્યું રહે, કોઈ એમાં જવાબવાળું ન હોય. એના પછી ફરમાવે છે કે જુઓ હું તમને બંનેને, મારા બંને દીકરા હસન હુસૈન ઉસી કોમા, તમને બંનેને વ વુલ્દી વ જમીઆ વુલ્દી વ અહલી વ મન બલગહુ કિતાબી, હું મારી તમામ ઔલાદને, મારા દરેક ફરજંદોને અને જ્યાં જ્યાં સુધી મારી આ વસિયત પહોંચે હું એ બધાને વસિયત કરું છું. શું? ઉસીકુમા તકવલ્લાહ વ નઝ્મ અમરકુમ. એના પછી કહે છે વઝાત બૈનકુમ, જો તમે આપસના મામલાતને સુલઝાવીને રાખજો. અગર એકબીજા સાથે કંઈક બોલવાનું થયું છે તો તમે મળીને રહેજો, એકબીજાને માફ કરીને રહેજો. શું કામ? કહે છે મેં તમારા નાનાથી સાંભળ્યું છે, તમારા જદથી સાંભળ્યું છે કે આપસના વ્યવહારને સંભાળીને રાખવા એ મુસ્તહબ નમાઝ અને રોઝાથી પણ વધારે અફઝલ છે. તમે 1000 રકાત નમાઝ પઢો મુસ્તહબ, સગાવાલાઓ સાથે સારો વ્યવહાર હોય તો આ મુસ્તહબ નમાઝોનો કોઈ ફાયદો નથી. કહે છે તમે આપસના મામલાતને સંભાળીને રાખજો, વ્યવસ્થિત કરીને રાખજો. એટલા માટે કે મેં તમારા નાનાથી સાંભળ્યું છે કે આની કરતા જે મુસ્તહબ નમાઝો ને રોઝા કરતા એનો સવાબ વધારે છે. સાથે સાથે એક વસિયત ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે. બસ આખરી વાત બયાન કરીને મસાઇલ ઉપર આવી જાવ. કહે છે કે કુના લિઝાલિમે ખસ્મન વલિલ મઝલૂમે ઔના. એ મારા બંને દીકરાઓ, તમે મારી આ વસિયતની યાદ રાખજો. જો તમે હંમેશા મઝલૂમોના સાથી બનીને રહેજો ને ઝાલિમોના દુશ્મન બનીને રહેજો. મઝલૂમ કે જેના ઉપર જુલ્મ થઈ રહ્યો હોય એના સાથી બનજો, અને જે ઝાલિમ હોય એના દુશ્મન બનજો, એના સામે ઉભા રહેજો. આજના જમાનામાં આપણે જોઈએ મઝલૂમ કેટલા લોકો, દુનિયાના કેટલા જગ્યા ઉપર જુલ્મ થઈ રહ્યા છે. આપણે ઇફતાર કરવા બેસીએ ત્યારે આપણી સામે દસ્તરખાન હોય છે, અલ્લાહની આપેલી બેશુમાર નેમતો આપણી સામે હોય છે. ક્યારેક જ્યારે ઇફતાર માટે આપણે લુકમો હાથમાં લઈએ તો એ મઝલૂમોને પણ યાદ કરીએ કે જે રોઝાના આલમમાં ઝુલ્મનો નિશાનો બનીને દુનિયામાંથી રૂખસત થઈ જાય. આજે જોઈએ આપણે દુનિયામાં કેવા હાલાત બનેલા છે. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના ચાહવા વાળા ખાલી એ જુર્મમાં, એ જ ગુનાહમાં કે ઇમામ અલીના ચાહવા વાળા છે, એમની ઉપર કેવો ઝુલ્મ કરવામાં આવી રહ્યો છે.
ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે તમે ઝાલિમોના દુશ્મન બનજો અને મઝલૂમોના સાથી બનજો. કઈ રીતે બનીએ મોલા? તમે એમની અવાજમાં અવાજ મેળવજો, એમના હક માટે કોશિશ કરજો. અગર કાંઈ ન કરી શકો તો એમના માટે દુઆ કરજો. તો આ કુરાનનો આપણે ખૂબ ehtimam કરીએ, જે અલી અલૈહિસ્સલામ કહીને જઈ રહ્યા છે. 23મી આવા વાળી રાત ઘણા બધા સૂરા વારિદ થયા છે કે રાતના પડવામાં આવે. આપણા ઘણા બધા ઉલમા એવા પસાર થયા છે કે જે માહે રમઝાનમાં કમસે કમ 3 કુરાન ખતમ કરતા હતા. આપણે એક કુરાન બહુ મુશ્કેલથી ખતમ થતું હોય છે. 3 કુરાન એક માહે રમઝાનમાં ખતમ કરતા હતા. આપણે કેટલો ehtimam કરીએ છીએ કુરાન માટે. તો આમિર મોમિનીન અલૈહિસ્સલામની વસિયત ને એમની જે કુરાન બારામાં આપણને ફરમાઈશ છે એના ઉપર આપણે અમલ કરવાની કોશિશ કરીએ. મેં પહેલા જ કર્યું, અગર કુરાનને જોવું હોય કોઈ એક ઇન્સાનની સુરતમાં તો એ અલી અલૈહિસ્સલામ છે. અલી અલૈહિસ્સલામની જિંદગીને લખેલી જોવી હોય તો એ કુરાન છે. પૈગંબર કહીને જઈ રહ્યા છે કે આ બંને એકબીજાની સાથે છે, ક્યારે જુદા નહીં થાય. અલી કુરાનની સાથે છે ને કુરાન અલી અલૈહિસ્સલામની સાથે છે. એક મોકો એવો આવે છે જંગે સિફીનમાં કે જ્યારે લોકો હેરાનગતિમાં પડી જાય, સવાલમાં પડી જાય. શું કામ? જંગે સિફીનમાં જે સમયે જનાબ માલિક અશ્તર દુશ્મનના ખૈમા સુધી પહોંચી જાય છે, તો હાકિમ શામ એક સાજિશ ચાલે છે. એ સાજિશમાં એવું કરે છે કે નેઝાની ઉપર કુરાનને બલંદ કરી દે છે. હવે લોકો એક સવાલમાં પડી જાય છે કે અહીંયા કુરાનનો મતલબ શું થાય? જ્યારે આવી રીતે જંગમાં કુરાન વચમાં લાવવામાં આવે તો મતલબ અમારે હવે જંગ નથી કરવી, હવે અમે જંગ નથી ચાહતા, આપણે કુરાનને વચમાં રાખીએ ને આપસમાં બેસીને સુલહ કરી લઈએ, મુસાલહત કરી લઈએ. તો જ્યારે નેઝા ઉપર કુરાન બલંદ થાય છે તો લોકો સવાલમાં પડી જાય છે કે એક તરફ આ કુરાન બલંદ કરવામાં આવી રહ્યા છે, કહે છે અમારે જંગ નથી કરવી, બીજી તરફ આ લોકો જંગ કરી રહ્યા છે. તો અલી અલૈહિસ્સલામની પાસે આવીને લશ્કરવાળા કહે છે કે અલી, અત્યારે આ લોકોએ કુરાન બલંદ કરી દીધું છે, હવે જંગને રોકવામાં આવે. મૌલા અલી કહે છે કે હું કુરાને નાતિક છું, તમે આ ધોકામાં નહીં પડો. જ્યારે કુરાનની તશખીસ દેવી હોય, ઓળખવું હોય કુરાનને, તો ક્યાં ઓળખશું આપણે? માસૂમ પાસે ઓળખશું. કહે છે હું કુરાને નાતિક છું, તમે આ ધોકો નહીં ખાઓ. પણ જ્યારે લોકો સમજવા માટે તૈયાર નથી હોતા તો મૌલા મજબૂર થઈને જનાબે માલિક અશ્તરને પાછા બોલાવ્યા કે માલિક તમે આવી જાઓ. શું કામ? વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે લોકો કહે છે કે અગર આ જંગ રોકવામાં નહીં આવે તો અમે તમને કત્લ કરી દેશું. અલી અલૈહિસ્સલામ આવી નાદાની ને આવી બેવકૂફીના લીધે મૌલા મજબૂર થઈ જાય છે કે જનાબ માલિક અશ્તરને પાછા બોલાવી લે છે. અહીંયા વાત બયાન કરવાનું કારણ શું હતું કે જ્યારે કુરાને નાતિક અને કુરાને સામિતની વચમાં જ્યારે મુકાબલો લોકો તરફથી કરવામાં આવે કે કયું કુરાન છે, તો કુરાને સામિત અને કુરાને નાતિકની વચ્ચે ફેસલો કરવા વાળો કોણ હશે? ખુદ કુરાને નાતિક હશે. એટલા માટે કે જ્યારે દુશ્મન પોતાનું કામ કરે છે તો એ કોઈ બાતિલ નુસ્ખો લઈને નથી આવતું, એનો ચહેરો હક વાળો ચહેરો હોય છે. કુરાન લઈને આવે છે, નારાએ તકબીરને લઈને આવે છે, અઝાનને લઈને આવે છે. અઝાન જે યઝીદે દરબારે શામમાં દેવડાવી હતી એ પણ અઝાન જ હતી. પણ અગર એ વાકઈ અઝાન હોત તો ક્યારેય આપણા ચોથા ઇમામ ન કહે કે તમે અઝાનને રોકી દો. એવી જ રીતે આ કુરાન બુલંદ તો કરવામાં આવ્યું, પણ આ કુરાન હકીકી કુરાન નહોતું, પરંતુ કુરાને નાતિક પાસેથી આપણે લઈશું કે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું કુરાને નાતિક છું. બસ અઝાદારો આપણે બધા જમા થયા છે ઇમામ અલી અલૈહિસ્સલામને યાદ કરવા માટે, એમની મઝલૂમીમાં રોવા માટે. આજની તારીખ કેવી ગમની તારીખ છે આપણે જાણીએ છીએ. આજની એ રાત છે કે જ્યારે કૂફાના યતીમો એક વખત ફરીવાર યતીમ થવાના છે. આજે તારીખ છે કે જે તારીખમાં જનાબે ઝૈનબ, જનાબે ઉમ્મે કુલસુમ યતીમ થવાના છે.
ઇમામ હસન ઇમામ હુસૈન યતીમ થવાના છે. અઝાદારો 19મી માહ રમઝાનની તારીખ જ્યારે આવે છે, ઇમામ અલી અલૈહિ સલામ મસ્જિદ કૂફામાં આવે છે, અઝાન આપે છે, દુશ્મનને જગાડે છે. જ્યારે અઝાન તમામ કરીને નમાઝ શરૂ કરે છે તો પહેલી રકાતના પહેલા સજદામાં મૌલાના સર ઉપર ઝાલિમ તલવાર મારે છે. આ તલવાર માટે મળે છે કે આ તલવારને ઝાલિમે વાર કરતા પહેલા ઝહેરમાં ડુબાડેલી હતી. આવી તલવાર મૌલાના સર ઉપર જ્યારે લાગે છે, જનાબ જિબ્રીલ એક મરસીઓ પડે છે, તહદ્દમત વલ્લાહી અરકાનુલ હુદા કોતના અલીયુલ મુર્તદા. આ મરસીઓ જ્યારે જનાબે ઝૈનબના કાન સુધી પહોંચે છે, જનાબે ઝૈનબ ઇમામ હસન ઇમામ હુસૈનને કહે છે કે ભાઈ હસન ઓ હુસૈન, આવો હું કેવી અવાજ સાંભળી રહી છું, મારા બાબા શહીદ થઈ ગયા, મારા બાબાને કત્લ કરી દેવામાં આવ્યા. ઇમામ હસન ઇમામ હુસૈન દોડતા દોડતા મસ્જિદમાં પહોંચે છે. જ્યારે મસ્જિદમાં પહોંચીને જુએ છે તો મૌલા મહેરાબની ખાખને ઉપાડીને પોતાના સરમાં નાખતા હોય છે. અઝાદારો અમીરુલ મુઅમિનીન અલૈહિ સલામ જખ્મી થઈ ચૂક્યા છે. ઇમામ હસન પોતાની આગોશમાં ઇમામના સરને લે છે. ઇમામ કહે છે બેટા હસન જાઓ, તમે પહેલા નમાઝીઓની નમાઝ તમામ. ઇમામ હસન નમાઝ તમામ કરાવે છે. અલી અલૈહિ સલામને એક ગિલીમાં એક ચટાઈમાં સુવડાવીને ઘર તરફ લઈ જવામાં આવે છે. જ્યારે ઘર નજદીક પહોંચે છે તો મૌલા કહે છે કે એ બેટા હસન સાથે આવવા વાળાને કહી દો કે હવે પોતપોતાના ઘરમાં પાછા વયા જાય, મારી સાથે પાછળ પાછળ ન આવે. એટલા માટે કે હું જાણું છું કે મારી જે હાલત છે, આ હાલતને જોઈને મારી દીકરીઓ ઝૈનબ અને ઉમ્મે કુલસુમ રોવા લાગશે, એમની અવાજ બુલંદ થઈ જશે. હું નથી ચાહતો કે એમની રોવાની અવાજ આ નામે હરમોના કાન સુધી પહોંચે. એ અલી મુર્તઝા, આ 40 હિજરીનો કૂફા છે, તમને ગવારા નથી કે ઝૈનબ અને કુલસુમના રોવાની અવાજ નામે હરમોના કાન સુધી પહોંચે. પણ હા, તમે 61 હિજરીના કૂફામાં આવજો, જ્યારે આજ બીબીઓને કેદી બનાવીને લાવવામાં આવશે અને જ્યારે એલાન કરવામાં આવશે તો તમે તો રોવાની અવાજ સાંભળવા માટે કહો છો, અરે આ બીબીઓને તો રોવડાવવામાં આવશે. અઝાદારો અમીરુલ મુઅમિનીન અલૈહિ સલામ ઘરમાં આવી જાય છે. તબીબને બોલાવવામાં આવે છે. જ્યારે તબીબ જુએ છે કે મૌલાના માથા ઉપર જે વાર લગાડવામાં આવ્યો છે બહુ સંગીન વાર છે, બહુ સખ્ત વાર છે, તો એ આવીને કહેવા લાગે છે મૌલા, તમે વસિયત કરવાનું શરૂ કરી દો, એટલા માટે કે હું સમજી રહ્યો છું કે તમે હવે આ જખ્મમાંથી બહાર નહીં આવી શકો. એમની વસિયત મુજબ ગોસ્ત દેવામાં આવ્યું, કફન પહેરાવવામાં આવ્યું અને જ્યારે તાબૂત ઉપાડવામાં આવે છે તો આગળથી ખુદ બખુદ બલંદ થાય છે, પાછળથી ઇમામ હસન અને ઇમામ હુસૈન તાબૂત લઈને જાય છે એ જગ્યા ઉપર કે જ્યાં નજફમાં આજે મૌલાનો હરમ બનેલો છે. એમને દફન કરવામાં આવે છે. અઝાદારો જ્યારે દફન કરીને પાછા આવતા હોય છે તો ઇમામ હસન ઇમામ હુસૈન મહેસૂસ કરે છે, અરે કોઈ એક ઝઈફ ઇન્સાન છે જે અવાજ આપી રહ્યો છે, અરે મારો મુનીસ અને હમદમ નથી આવ્યો, 3 દિવસ થઈ ગયા પણ મને નથી મળ્યો, મને ખાવાનું ખવડાવતો હતો, મને પાણી પીવડાવતો હતો, મને બુલંદ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસાડતો હતો. અઝાદારો ઇમામ હસન ઇમામ હુસૈન નજદીક આવે છે ને કહે છે ભાઈ, તું કોનો ઇંતજાર કરી રહ્યો છે? ક્યારે તને એને તારું નામ બતાવ્યું છે? તને એને કીધું છે કે આવા વાળો કોણ છે? ત્યારે એ કહે છે કે મેં ઘણીવાર પૂછવાની કોશિશ કરી કે આવા વાળા તું કોણ છે, પણ એ હંમેશા કહેતો હતો કે એક ફકીર છે જે ફકીરની પાસે બેઠો છે, એક મિસ્કીન છે જે મિસ્કીનની પાસે બેઠો છે. અઝાદારો હસનૈન સમજી જાય છે કે આ તો મારા બાબા હતા. એક વખત કહે છે ભાઈ, હવે તો આવા વાળાનો ઇંતજાર
પણ નહીં કરતો. અમે એને દફન કરીને આવી રહ્યા છીએ. એ કહે છે કે એ મારા આકાના દીકરાઓ, તમે મારા ઉપર એક અહેસાન કરો. કહે છે શું કરીએ? કહે છે મને મારા મુનિસ અને હમદમની કબ્ર સુધી પહોંચાડી દો. ઇમામે હસન ઇમામે હુસૈન એને લઈને ઇમામની કબ્ર પાસે આવે છે. જ્યારે કબ્ર પાસે ઉભો રહે છે તો અવાજ આપે છે. એક અવાજ આપીને ત્યાં આગળ પડી જાય છે ને દુનિયાથી રૂખસત થઈ જાય છે. અઝાદારો હું કહીશ મૌલા અલી, અરે કૂફાના ઝઈફ લોકો ઉપર, કૂફાના યતીમ લોકો ઉપર, કૂફાની બેવા ખવાતીન ઉપર તમારી એટલી નવાઝિશ હતી કે તમારી શહાદત પછી એ જીવી ન શકે. આવો કરબલામાં પણ અમુક યતીમો છે, આવો કરબલામાં પણ અમુક બેવાઓ છે, આવો કરબલામાં પણ અમુક ફરજંદો છે. એ કે જ્યારે એમને ઇમામ હુસૈનની શહાદતની ખબર દેવામાં આવે છે તો પુરુષો દેવો તો બહુ દૂરની વાત હતી. કોઈ ઇમામે સજ્જાદની પુષ્ટ ઉપર તાઝિયાના વરસાવે છે, કોઈ જનાબે ઝૈનબના માથા ઉપરથી રિદાને છીનવી દે છે, કોઈ જનાબે સકીનાના ગાલો ઉપર તમાચા મારે છે.